હેલો બધાને, કેમ છો બધા? મજામાં જોશો? આપણા બ્લોગ જોતા હંમેશા મજામાં જ હોય છે. તો ભાઈ અટાણે તો લાઈટ છે ને જો આપણે ફંકી હે એ આવતા હતા અટાણે પણ હવે લાઈટ આવી ગઈ છે ને અઢી જેવું કેવું છે, આરામ કરી છે હવે. બરાબર, થોડીક વાર આરામ કરી લઈ પછી મમ્મી પપ્પા આવી જાય. બરાબર, અને થોડું કામ એમ વાવવાનું બોવાર કામ છે, બકાલે પાવાનું છે થોડુંક. અને જીરુભાઈ આપણે જો આ જીરું પેલું છે આપણું, બરાબર, આ રીતે નાખી દીધું. અને હવે ચોખ્ખું કરવાનું છે ખાલી, ને આપણું જેટલુંમાં ખેતરમાં તો એટલું એ નાખી દીધું. હવે ભાઈ ધીરે ધીરે ઉકેડાનું કામ કરવાનું છે. કાલ આવ્યું તો આપણે ડમ્ફર, બરાબર, હું આગળ તમને દેખાડી. બરાબર, તો ડમ્ફર આવ્યું તો સાંજે 10 વાગે ઠલવી ગયું અને ઉકેડામાં પાથરવાનું છે, રેખા ભાંગવાના છે, નીન હારવાની છે, ભૂકો હારવાનો છે. તો થોડું કામ છે એ કરી લઈ. બરાબર, અને આપણે થોડોક આરામ કરી લઈ. બરાબર, આપણે શું છે અને કાંઈ ઝાર આવે, આ ભૂખો હાલે ને આમી ઝાર આવે એમ તો ભાઈને આગળ ખબર એવો તડકા બહુ હતી. કાયમનું પાણી નાખીએ હું માથે, ઠંડક મરી ગઈ. ચાલો આજ બપોર કે મારે ઊભી ધોલાઈ કરવાની છે, ફ્રેશ થઈ જાઉં. બરાબર, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. બરાબર, ચાલો થોડોક હું આરામ કરી લઉં, પાછું હું તમને મળું. તો જો ભાઈ આપણે આવી રીતે ભીને ધમાડી છે. બરાબર, ઠંડક વરે કંઈ તો ભાઈ મજા આવે નહીં ને. બરાબર, આપણી ભાઈ બે ભેહું છે, બે ભેહું વેચી નાખીને બે જીવ છે અને એક આપણી માકડી છે. બરાબર, અને જો હવે ધમાડો, બરાબર, મજા આવે ને. આપણે થોડુંક માકડીને ધમાડ નાખી આંગળી બધાને ધમાઈ લાગતા આંગળી ઊભો થઈ જાય. કહેતો હતો ને ઊભો થઈ જાય. અને હું ઝટકા લાગે ને ખબર નહીં. આપણે મગફળી છે ભાઈ, ડાયો છે ને એવો મસ્તીનો ડાયો છે ભાઈ, આવો બનાવતો જ ડાયો ખબર તું. બસ જો તડકો ભાવ ઝાડ પડે છે ને ભાઈ, બીજી રીતની ઝાડ જો તો તમે આ તડકો ઝાડ પડે એટલે બીજી રીતની. મને મજા આવી ખાસ તો હે ને આની જરૂર છે. આપણે કહેતા હતા ને બેડનું, જો આ રહ્યા આ બેડ કાળા કલરની દેખાય તમને. હાજી આપણે આવ્યું તો બરાબર, જો આવી કંઈક મીઠી છે, જો આવા ઢેફાયા આવા. બરાબર, ને ભાંગવાના ને એટલું અહીંયા નાખ્યું આપણે થોડું. અને બાકીનું જો સામે દેખાય તમને, જો અહીંયા ઠલવી નાખ્યું હે ને આવી ભાઈ કંઈક એ તમને દેખાડી દઉં. જો આવા ટીપ્પા હે ભાઈ, આ ટેફો માળા ઉપર પડે ને તો મરી રહીએ. આવા ભાઈ ટેફા છે. બરાબર, હાંજી લીલી હતી અત્યારે સુકાઈ ગઈ છે. બરાબર, જો આવું એટલે હે. બરાબર, આવી ટેફાન છે ધૂપ. બરાબર, તમને ઓલું દેખાડું. બરાબર, બાકી જોતા ભાઈ આવું ટોપ છે. એમાં ભાઈ બાઈને કેમ નહીં કરવું અત્યારે તો ભાઈ માણસને ધન્યવાદ એહોને ધન્યવાદ દેવો જોઈએ કે અત્યારે ભાઈ ઉભ્યું છે. જો અરે આપણે અહીંયા ઠલવી જ નાખ્યું બધું ને આમાં કિંગ આવા ઢેફા છે. બરાબર, ને આ ધૂળ બધા લેજો ભાઈ, બહુ મસ્તીની છે. બરાબર, આમાં ઘણી જગ્યાએ લીધી. આ સિલે તમે જોઈ શકો. બરાબર, હાંજે આવા આ શીલા છે. બરાબર, આવી કંઈ ધૂળ છે અટાણે આ ભાઈ. જો આ લીલી છે, બાકી માથે સુકાઈ ગઈ. જો આ લીલી કવર દેવા જાય. લીલી છે ને, લીલી છે અટાણે આવી ગયું છે ધૂળ. બરાબર, અહીંયા ઠલવી નાખો આપણે બધું. એમાં આપણી પોતરી છે હજી ને આપણે અહીંયા જો અહીં જે હોય છે અહીંયા ખાટલો દેખાય ને ભાઈ. આ રેન ને એ છે. બરાબર, એ કરવાનું નહીં છે. ચાલો જ અહીં આવે
એને બીજી વાર ધમાડી નાખી છે. એકવાર હું ધમાડી ગયો હતો ને પાછી ધમાડી આવ્યો. એટલે આવું ભાઈ વાતાવરણ છે. આવી કાળાગરની ભાઈ બહુ ધૂળ છે. બહુ લીધી અમુક નહીં, બહુ જજાવે લીધી છે. બરાબર, ખાતરની જે કાંઈ બહુ ઉપયોગ કરે છે એટલે આપણા માલને જો આગળ ધમાન નાખ્યા છે. બરાબર, અને સડે છે. તો હાલો ધમાડી નાખ્યા છે. કેટલા બે કેટલા છે એટલે થોડો કાળા કરી નાખી પાછો. બરાબર, ધમાન નાખી બીજી વાર. અને આ ખાતર ના હોય તો આ બહુ ગંધ કરે જમીન. બરાબર, એટલા બધા બહુ ઉપયોગ કરે. એક બીજો બંધ હોય ને તો હું તમને દેખાડે તો હું આખો દિવસ કેટલું કામ કરું. અને કંઈક મોબાઈલને પછી બધું કામને ના થાય ને એટલે પછી ના તમને દેખાડું. પછી એક બંધો હોય ફેશિયલ શૂટ કરવા તો હું તમને દેખાડું કે આખો દીમાં આપણે કેટલું કામ કરે. બરાબર, ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે. બરાબર, થોડોક લાંબો થશે, 10 થશે મને કંઈ ખબર નથી. જોડે લાંબો થાય બરાબર. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં. અને બ્લોગ આપણે કન્ટિન્યુ રાખવાનો જ છે. બરાબર, તો ભાઈ અટાણે જાય છે આપણી વડી પટ્ટી બાજુ. બરાબર, દાખલતા અટાણેથી કામ તો હોય નહીં. બીજા પોરાને બધું કર્યું. બરાબર, અને ખેલ કરાવી છે. આ હે એમાં લગભગ મારે હા હે, બાકી ખબર ન હોય મને. એ ફરવા વાળાને આપણે ઢેફા ઉકળે એ ટાઈપ ઢેફા નથી. બરાબર, ઓછા ઢેફા છે. કે ભાઈ મારા તો ભાઈ પપ્પાએ મારા પંચે બરાબર, બે મારા બે ખાડામાં ફાયદામાં જ છે. આપણે જો થોડું થોડું આ ઉપરથી લેતા ગયા હતા આપણે થોડોક વધુ ખેડે. બરાબર, એટલે જો આ એટલું એટલું ખેડાયું. બરાબર, અમે જોયું તે પંખડા છે. બરાબર, અંદર થોડો થોડો ખેડા હતા જોવાય વટા વટા મારા મારા. આ આટલી કેટલી નહીં છે. મમ્મી આવી ગયા. બરાબર, અને એના ખાધેલો તો ખાવી છે. બધા રાખડી બધું હવે હું ધોકો હારવાનો ને. બરાબર, બાકી જો આવી ખેલ કરે છે. મજા આવે ભાઈ, અને જમીનના ખેડ કરાવો તો બરાબર, એના જેવી મજા તો ના જાય એમ. થાકે રહે માયામાં હાલવું ને મુશ્કેલ છે. ચાલો બ્લોગને એન્ડ કરી નાખીએ. થોડોક લાંબો થયો હોય તો સોરી. બરાબર, તો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. નવા ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નીચે હે ફ્રીજ છે, આ દબી જ નાખજો. જય મગલ.